સુરતના જલથાણ સુગર ફેક્ટરીમાં ચૂંટણી પ્રક્રિયા સામે સભાસદોમાં ભારે રોષ। નિયમ 4(3) હેઠળ મતાધિકારથી વંચિત સભાસદોએ એમડી સમક્ષ મતાધિકાર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। મતાધિકારનો પ્રશ્ન નહીં ઉકેલાય તો શેરડીનો પુરવઠો નહીં આપવાની સભાસદોએ ચીમકી આપી છે। એમડીએ સાંજે 5 વાગ્યા સુધીમાં યોગ્ય નિર્ણય લેવાની બાંહેધરી આપી છે। આજે અમે સમગ્ર ગામના સભાસદો સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી બિપિન પાંડેને અમારી જે મત અધિકાર અમને છીનવી લીધો હતો તે બાબતની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમારી એમને ધારદાર દલીલો અમે કરી કે તમે અમારા સભાસદોના જે મત અધિકાર નિયમ 4(3) હેઠળ છીનવી લીધા છે એ પ્રક્રિયાને હવે તમે પડતી મૂકો। એની પાછળના કારણો અમે બતાવ્યા કે આ સંસ્થાને જો અગર રિવાઇવ કર્યું અને બેઠી કરવી હોય તો સૌથી વધારે મુખ્ય મુદ્દો કાચા માલનો છે, પુરવઠાનો। તો તમે સભાસદોને જો બાકી ઠેરવશો તો આ સભાસદોએ સંકલ્પ કરી લીધો છે હવે કે આ સંસ્થાને શેરડી પુરવઠો આપવો નથી જો અમારો મત અધિકાર પ્રસ્થાપિત કરશે નહીં તો। એટલે અમે એમને બધી વાતો કરી છે કે વહેલી તકે આ બધાના મત અધિકાર પ્રસ્થાપિત કરીને આ ચૂંટણી પ્રક્રિયા જે છે એ વહેલી તકે આરંભીને સંસ્થાનો વહીવટ જે છે એ પારદર્શક અને કેવી રીતે સુચારુ રૂપથી વ્યવસ્થિત ચૂંટણીનું સંચાલન પૂરું કરીને પ્રસ્થાપિત કરે એ બાબતની અમે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટરને રજૂઆત કરી છે અને ઇન્ડિવિજ્યુઅલ બધા સભાસદોએ બી પોતપોતાની હૈયાવરણ